મધ્યપ્રદેશમાં શું થવા જઈ રહ્યું છે જુઓ. મધ્યપ્રદેશમાં ભાજપ કરી શકે શાનદાર પ્રદર્શન. આ સમાચારથી મને લાગે અનિલભાઈ થોડી હાશરો થશે. એક્ઝિટ પોલના સૌથી ચોંકાવનારા તારણો આપની સ્ક્રીન પર અમે આપને બતાવવા જઈ રહ્યા છે. મધ્યપ્રદેશની વાત ચાલી રહી છે. તમામે તમામ 29 બેઠકો ભાજપ પોતાના ફાળે કરી શકે છે અને છિંદવાડાની બેઠક પણ કોંગ્રેસ હારી શકે છે. આ એકમાત્ર સીટ હતી જ્યાં કોંગ્રેસનું પલડું ભારે હતું. વિધાનસભા 23ની પ્રચંડ જીતની અસર 24માં દેખાઈ રહી છે અને જે ચૂંટણીના મુદ્દા હતા મને લાગે છે કે મુદ્દા એક તરફ અને આખી રાષ્ટ્રીય નેતાગીરી ત્યાં હાવી રહી. બીજેપી 29 બેઠક પોતાના તરફ કરતી દેખાઈ રહી છે. મધ્યપ્રદેશનો આંકડો સ્ક્રીન પર આપી રહ્યા છે. કોંગ્રેસને ખાસ કોઈ સફળતા મળતી નથી અને અપક્ષ તો શૂન્ય છે જ. મધ્યપ્રદેશમાં એક સીટ પ્લસ થઈ રહી છે બીજેપીને. આ મને લાગે છે કે કોંગ્રેસમાંથી નિશાંતભાઈ જોડાયેલા છે. નિશાંતભાઈ, મધ્યપ્રદેશમાં તો અપેક્ષિત હતું કે 2 થી 4 બેઠકો કમસે કમ છિંદવાડાથી લઈને તેની આસપાસનો એરિયા છે ત્યાં કોંગ્રેસ કંઈક કમાલ કરશે, પણ શૂન્ય દેખાઈ રહ્યું છે એક્ઝિટ પોલ પ્રમાણે. નહીં જગદીશ, બિલકુલ. જો મધ્યપ્રદેશમાં જે હાલમાં વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસની 66 સીટ આવી હતી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિદ્વાન અહીંયા બેઠા છે અને લોજિક લડાવતા હતા કે એક લોકસભામાં 7 વિધાનસભા આવે, એ વાત તો ફેક્ટ છે, હું બી માનું છું. તો પછી 66 વિધાનસભા પ્રમાણે મધ્યપ્રદેશ જે હિન્દી બેલ્ટનો કોર એરિયા કહેવાય ભારતીય જનતા પાર્ટીનો, ગુજરાતની જેમ કોર એરિયા કહેવાય, ત્યાં 7 થી 8 એવી સીટો ગુજરાતના જેવી હતી કે જ્યાં અમે ખૂબ જ મહેનત કરી છે અને ત્યાંનું ગ્રાઉન્ડ રિયાલિટી એવું કહી રહ્યું હતું, ગ્રાઉન્ડ રિયાલિટી એવી બતાવી રહી હતી કે મધ્યપ્રદેશમાં 6 થી 7 સીટો ઉપર અમને બઢત મળવાની છે અને વિશ્વાસ છે. હું તમને હજી પણ ફરી કહું છું કે આ જેટલા પણ વિસ્તારો જે 2019ની કમ્પેરિઝનમાં અમે આ વખતે ફાઇટ આપી છે ત્યાં સૌથી પહેલું ધ્યાન અમે ઉમેદવારોનું રાખ્યું છે. એટલા મજબૂત ઉમેદવાર આપ્યા છે. આ હિન્દી બેલ્ટમાંથી તમને ચોંકાવનારો રિઝલ્ટ મળવાનું ચાલુ થશે. ભાઈ છત્તીસગઢ હોય કે ઝારખંડ હોય કે મધ્યપ્રદેશ હોય, ચોંકાવનારી રિઝલ્ટ આવવાની શરૂઆત થશે અને આ હિન્દી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સીટો લૂઝ કરે છે એને મેન્ટેન કરવામાં પણ સફળ નહીં જાય છે. ઓકે, આ ખૂબ જ ક્લિયર કટ વાત છે. 7 થી 8 સીટ તમને લાગી રહી છે, પણ જે આ એક્ઝિટ પોલનો આંકડો છે અનિલભાઈ, આપનો આ બાબતે ટેક, રિસ્ક તો લીધું. શિવરાજસિંહને તમે સીએમ ના બનાવ્યા અને પાછળ લોકસભાની જ્યારે ઇલેક્શન એમનું ચૂંટણી હોય એ સમય પર તમને આ સીટ મળી એટલે જગદીશ, જ્યારે શિવરાજસિંહને સીએમ ન બનાયા ફરી એક વખત, એ દિવસે શિવરાજસિંહે જાહેરાત કરી દીધી, જો તમને યાદ હોય તો, કે હું આવનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીની જોડીમાં 29 સીટ હું એમને ભેટ આપીશ, જો તમને યાદ હોય તો. એમણે સાર્વજનિક રીતે કહ્યું હતું અને એમણે એમ કીધું હતું કે હું આજથી જે એક સીટ ગઈ વખતે કોંગ્રેસ જીતી હતી એ સીટ પર હું કામ ચાલુ કરીશ અને એ સીટ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતે, છિંદવાડાવાળી એ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે એ મારી જવાબદારી છે અને હું નરેન્દ્રભાઈને 29 સીટ આપીશ. એટલે જે પ્રકારનું એક કહેવાય કે કમિટમેન્ટ એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, જેને ચીફ મિનિસ્ટર તરીકે જેમને ડ્રોપ કરવામાં આવ્યા અને આખી ચૂંટણી જેમના માર્ગદર્શનમાં સંચાલનમાં લડાઈ, ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનું નેતૃત્વ છે જગદીશ. અને એ જ કારણ છે કે આજે ત્રીજી વખત નરેન્દ્રભાઈના આ પ્રકારના નેતૃત્વના કારણે જે રીતે સૌને, બધા જ નેતૃત્વને સૌની સાથે જોડી રાખે છે અને એ જે દરેક માણસની ક્ષમતાનો જુદો જુદો ઉપયોગ કરે છે, એના કારણે જ આજે આપની ચેનલ હોય કે ઓવરઓલ ત્રીજી વખત સરકાર દેખાય. એક બેન્ચમાર્ક ચોક્કસ સેટ કરે છે બીજેપી. અને જુઓ, આટલી મોટી રિસ્ક મને લાગે છે કે એક આવી રિસ્ક ન ભૂતો ન ભવિષ્યથી એવી લીધી, કારણ કે ઇલેક્શન નજીક છે, હિન્દી બેલ્ટ ઉપર જ ભરોસો છે અને કોન્ફિડન્ટ એ લોકો કેટલા કે 29 લઈ જઈશું. સ્વાભાવિક રીતે જગદીશ, જો વાત કરીએ તો ઇલેક્શન ડિક્લેર થયું અને પછી જેમ જેમ એની પ્રોસેસ આગળ વધતી ગઈ, કેમ્પેનિંગ શરૂ થયું, એ વખતે હિન્દીભાષી રાજ્યોમાં જો બીજેપીને કોઈ જગ્યાએ નુકસાન નહીં થાય અથવા તો સૌથી ઓછામાં ઓછું નુકસાન થશે એમાં જો કોઈ રાજ્યની ગણતરી થતી હોય તો ગુજરાત હતી અને એના પછી મધ્યપ્રદેશ હતી. એટલે મધ્યપ્રદેશ, તમે રાજસ્થાનનું હજુ પણ ઢચું પચું છે. રાજસ્થાનમાં એવું કહેવાય છે કે 2 બેઠકનો લોસ છે રાજસ્થાન, એમાં લોકલ ફેક્ટર્સ અને ઘણા બધા કારણો છે. પણ મધ્યપ્રદેશની એક વાત એવી હતી કે મધ્યપ્રદેશમાં બીજેપી મોટાભાગની બેઠક એટલે 29માંથી 29 જીતી શકે છે અને ત્યાં અનિલભાઈએ કહ્યું એમ ત્યાં શિવરાજસિંહ ચૌહાણ લોકપ્રિય મુખ્યપ્રધાન હતા અને સાથે સાથે બીજું એમણે કોઈ નારાજગી પ્રદર્શિત કરી હોત અથવા તો પાર્ટીમાં અંદરની જો કોઈ ગ્રુપિઝમ અથવા તો એ પ્રકારનો જૂથવાદ પણ મધ્યપ્રદેશમાં નથી દેખાયું. એટલે આશ્વસ્ત બીજેપી એટલા માટે છે કે ત્યાં